બોલો. આપણે તો બધા ગામમાં ફરી વળ્યા પણ તો ગાય તો મળે નહીં યાર. બહુ ધાર્મિક લાગે હવે. ભત્રીજા ગોમ આવે છે એટલે હું ચોક વેપારી છે એટલે ગાય એને પૂછવું પડે, ગાય મળી જાય તો હેડો તાર જાતા હો ગામમાં. ગોમ આવે છે, ગોમમાં કોઈ વેપારી મળે તો વેપારી મળે તો ગામમાં વેપારી છે. આપણે તમે જવતા હોય કોકને પૂછી દો, વેપારી બીજો હોય તો આપણે પૂછીને જતા હોય. ગાય તો લાવશે વેપારી બારી દલાલી લે વધારે. વેપારી બેઠા જ છે. બોલ્યા બાઈક તો એનો પડી જાય વેપારી શું લાગે. હેડો તાર. હવે પૂછવું પડશે ગાય નું. બોલો કેતનભાઈ કેમ છે? સારું કે? હા ગાય બાય તો પાલમાં ખરી. હવે ગાય તો છે તો અમારે રાખવી છે. હેડો તાર જતા હોય. જાતા હોય. હા બોલો. તો આપણે ગાય જોવા જતા આવીશું. હવે જાતા હોય હેડો. ગાય ઊભી જ હોય આપણે ગોમમાં જ છે. હેડો તાર. અમે તો કોઈ ગોમે બાકી નહીં મેળ્યું, બધા ગોમાં ફરીને આવ્યા છે. એવું એમ? પણ ગાય તો મળી નહીં. ગાયનું 7 લીટર દૂધ છે. કિંમત કેટલી કરે? કિંમત તો 50 ઉપર થાય. 50 ઉપર તો તમે કોઈ ઓછા કરાવશો કે? એ તો એવું છે તો કે આપણે બધું જો હારો પેલા છે કે આપણે ગાય તો હારી છે હો પાછી. તમારે તો બોલવાનું નહીં પાછું, હું કરું એ કિંમત તમારે હારી. અમે કોઈ કે હા ને તમારે તો ગાય હારી આ બેઠા કે આપણે ઊભું કરવા જોરું ભાઈ. આટલામાં જ ગાય છે. સારું છે તમારે ગાય વેચવાની હતી ને? ગાય વેચવાની હતી ને તો ઘરા ગાય હતા કે ઘરાક છે તમારે રાખવાની. બોલો ગાય શું કિંમત છે? 60,000 રૂપિયા. એટલે તો બીજે બીજી હાથ છે. હાલ પછી ચા બીજો પીને પછી ગાય હાથથી જોવા. તમારી વાત સાચી પણ જોવાનો ટાઈમ છે. પણ બેહો ભાઈ ઘડી વાર તો બેહો, પણ ચા બીજો પીને પછી વાત. બેહવું પડશે. હા બેહો ઘડી વાર પછી ગાય તો હાલવાની જ છે કે તમે ને રાખો તમે બીજો ના આવી શકો ને પછી એમ કે હાલવાની જ છે તમારે ગાય ને. ચા બા પીવો પછી એનો કિંમત કરો. ભાઈ હું પાણી લાવું. બેહો આવડતા બેડા મજા આવરા. ના ના તમે બેહો ચાલશે. આવરા લે ના બે આવરા. ના ચાલે. એટલે ના કોમો તમે વેપારી મોટા ગોમના માણસો તમે યાર. એટલે તમે વેપારી કે હોય ના બે ઈને ના બે હોય બેહો. પણ એવું ના ને ના હોય. ના ચાલે. ના આવજો. હા તમે હો બેહો. તમે વેપારી કહો ને યાર. અમે વાત હાસી છે તમારી. હવે નહીં પડતી ગાયમાં તમે વેપારી કહો યાર. વાત હાસી છે પણ તમે યાર બાર ગોમના એટલે પેલા ને અમે ગોમમાં દાડી રહેતા એટલે ભેગા રહેવાના. અમે તો ખબર નહીં પણ તમે યાર વેપારી એટલે તમને ગાયમાં ખબર પડે તમને કેમ હારી લાયા? તમે પીવો તમે તો પીવો. તમે યાર વેપારી અમારા એટલે તમારે કોણ પીવો? લે બદરી આ ચોઈ ના કંઢાળ. આ તો આપણે આ બાજુના ગોમના એવું તમે ઈકોરા નહીં જાય પણ લગતું જ છે ગોમ પણ બાજુના ગોમના. એવું છે. હેડો મજભાઈ ગાય બતાવરી. એવું છે તો જોડો ચેતનભાઈ આપણે ગાય જોવો ફરી. હેડો તા. આ બીજી ગાય જો ફરી હેડો. તમારે લેવાની બકરીના ગાય જો. ગાય તો કાકા હારી છે. તાર કાચી ગમાર છે કે લેવો છે કે ગમાડ છે. તો ઘેર લઈ જઈને વળી ડખો બે છે. ના ના જોવો ફરી તમે કોરી મોરી ફેરવી અને તમે જોવો ફરી ગાય જોઈ કેવી વેતર છે. વેતર તો ધણી બીજું ક્યાં છે? બીજું વેતર છે બીજું. તો હારી છે. વિવાસી છે કે પછી? અરે ભાઈ વિવાયેલી છે. આ વિવાયેલી પેલું જાણું ઢોકળું ઉભું. કેટલું કાઢે? દૂધ તો કાઢે 7-8 લીટર. ફાઈનલ? હા ફાઈનલ ફાઈનલ. મસ્ત કિંમત શું કરો? કિંમત તો કરે છે. કિંમત તો 60,000 રૂપિયા કરે છે. ઓછા કોઈ? ઓછા વળી આવી જાય જ છે. ઓછા કેટલા કરવાના? 7-8 લીટર દૂધ છે. 7-8 લીટર વાળી ગાય તમને મળે નહીં આવતો. એટલું મોટું લાગે.
એટલું મોટું ચોથી હોય હજી દાડા વ્યાય છે હજી એટલું મોટું જ છે ને યાર 2-3 મહિનાનું લાગે ને તમે યાર મને 2-3 મહિનાનું છે ગમાતી આજે હેડો બતાવું એવડું ચો 2 મહિનાનું હોય યાર તમે બધું જો ચેતનભાઈ ના મહેશભાઈ ના ગાય આગળ ઘર નહીં લાગતી આ 3 મહિનાનું હોય શેકડું ના ફૂટે હજી કદા શેકડાય નહીં આયો ને ચો શેકડા ફૂટ્યો છે હાડો કિંમત સમજીને કહો કિંમત તો સમજીને જ કીધી છે કે આ રીતે તો મૂકવું પડે યાર મને 60,000 માં તારે 60,000 છે તમે હમણાં બીજે ખોળવા આવો તમને ખબર પડી ના છે મહેશભાઈ તમે ઓળખજો તમે ગાય તો હારી છે હો પાછી રાખો તો સારું છે તમાર માટે પણ કિંમત તો કહો સમજે આ તો કિંમત તો એ તો તમે તમારે લેવી છે કે ઓ તમે કિંમત કરાવું હું તમે ટેન્શન મત લો કિંમત તો હું કરાવું અને ગાય ગમી કે લે તમે મને તો ગાય તો ગમી છે હા મને તો ગાય ગમી છે પણ આ કિંમત વધારે કરે છે ઓ પતાર કાજી ઘેર જઈને બોગા કરશે કે આટલામાં કાઈ લવરાય કોઈ ના કરે બોલા તો તને ગમે લે દે રી પાછી તો લેરી પછી મને કહેતો ના ઘેર જઈને સારું કાકા પણ અમે તારો આપણે તો હાલ કોઈ દોવા જે છે હારું કિંમત સમજીને કરે તો લે હાડો થોડો તાર હા બોલો ચેતનભાઈ શું કીધું એને એ તો હવે ધણી જ કે છે 60,000 કે અને અમે તો 40 માં લે તો કોઈ એને વાત કરો પણ 40 તો ના પાડે ધણી શું તો કેટલા લેવા છે એને પછી બીજા સીધા 55,000 થી બસ અમારે હારું મૂકવું પડે તો ઘણું તમારી વાત સાચી છે પણ ગાય જુઓ કે 7 લીટર દૂધ છે ઓય વાત સાચી છે પણ ઘણું મૂકવું પડે ગાય હજી કણ વિવાહ 10-15 દાડા છે એટલે લગભગ 9 થી 10 લીટર દૂધ કાઢે ગાય હારી છે પૂછડો એ કો ઓછા કરે તમારે શીલી લેવી કેટલા મેમ કોણ અમારે લેવી છે 53-54 માં એવું હે હા હારું તો હું પૂછું તમે હા પૂછો હા તો તમે બેહો હા પૂછું આમ કહું છું હા બોલો ગાય તમારે શેરડી કેટલા માલવાની છે તમને યાર મને મેં 60,000 તો કીધા છે વાત સાચી છે પણ પેલા કાકો બહારથી આવ્યા છે હું ઓળખું જ જો આપણે સંબંધ છે જ હીરા લઈ જ જોઈએ મારા પાસેથી કોણ ગાય એટલે તમારે શેરડી હાલવાની કેટલા સુધી એમ કોણ તમે કોણ વળી રાખ એ તો હવે એ તો 40 જ કહેતા હતા પણ શેરડા કે 50 ઉપર થોડા ઘણો આગા પાછું રેત લઈ લે એટલે 50 ઉપર કેટલું 52-53 કહેતા કોણ તો તમે વળી સમજી ભાવ કરાવતા હોય તો કરો બ્રો હા તો તમારે 53 સાલ છે કે હા 53,000 રૂપિયા સાલ છે તમે કહેતા હોય તો વળી તો તમારા ભરોસે આલુ પાછી ગાય વાત સાચી કાકો રેડી કાકો 2-3 ગાયો મારા પાસેથી લઈ ગયા પૈસા ટાઈમ છે આડી ગયો એટલે મેં હાલે હું હાલ્યો પૈસા ભાઈ હવે બરાબર છે તો હવે કાકાને કુમ હા કાકા કો દોવા ભરી અમસ્યું છે દોઈને લઈ જોઈ કાકા બોલો 55,000 ની અસીદ ના પાડે પણ છેલ્લા 53,000 માં તમારા માટે તમને હાલે અને વાયદો કેટલો કર્યો વાયદો થોડા ઘણા હાલવા પડે કે થોડા ઘણા તો 10 જેવા પડ્યા છે એવું એમ હા તો એટલા જ હાલો રા વાયદો કેટલા તમે કોઈ એટલા દાડાનો કરો એ દાડાનો વાયદો રાખવો પડશે વાત સાચી ઘણી કું હવે કે તો 2 દાડાનો તો રાખીએ જ વાયદો કેમ ના રાખો 2 દાડા વાયદો રાખો તો તમે કશે પડે 10 દાડે પૈસા ભરી જા એવું એમ હોય તમારો શું નોકરી કરે છોકરો એ કંપની જાય છે એવું એમ તો એનો પગાર આવતો હોય છે પગાર તો હવે નોટ 20,000 રૂપિયા આવે છે મહિને એવું એમ હા તો એમ તો કોઈ જરૂર નહીં કોણ પૈસાની મળી જાય પૈસા તમને 10 દાડે પૈસા આવી જાય તમે ચિંતા ના કરતા વાત સાચી હા પૂછો હા તો તમે બોનું લાયા હો કોઈ બોનું તો આવે પૂછો ખરા એવું એમ 53,000 કે 53,000 કે અમે બરાબર 10,000 હાલ આવે બીજા વાયદો વિસ્તાર વાયદો રાખવો જ રાખ પણ હું તમારા વિશ્વાસ ગાય આલું છું વાત સાચી પૈસા હું આલ્યું તમે ટેન્શન મત લો એને કે તમારા વિશ્વાસ અમે ગાય આલો એમ ના પૈસા હું આલ્યું તમારા હા તો બરાબર છે તો હું તમને ઓળખું છું પાછા એને ઓળખતો નહીં પાછા વાત સાચી છે બાર ગોમ ના એટલે તમે કેમ ઓળખો મારે એને પરિચય એટલે તમારો સંબંધ હશે મારો સંબંધ એને જોડે નહીં એટલે તેમાં વાત સાચી છે આપડા પાસે પહેલી વાર આયા તો એડો આલવી હે હવે હાલો જી સારું એડો પેલા પેલે બેહા બેઠા વાત કરો વાત સાચી એડો આ તો વખો નહીં પડાવતી કે વખો પગે ના ઉપાડે તમે આ તો મહી દે વેપારી છે કાલે આલીને જતા રહે તો અમારે શું કરવાનું યાર પગ ઉડાવે પણ
બેહો બેહો ચેતનભાઈ બેહો પેલા બેહો તમે બેહો. આમાં પૂછવું પડે બધું યાર બેહો મહેશભાઈ, તમે બેહો. હા, તમે બેહો તમે. હા તો બેહો, તમે આ બેહો અમે તો આ બેઠા. લેડો પૈસાનું કોઈ તમે 10,000 લાયા તા ઓય છોકરા ભત્રીજા આગળ દે દો પૈસા 11,000 છે 1,000 રૂપિયા કાઢશે ને બીજા આલી મોજ પર સારું ગયા લો તાર બીજા મહેશ ભાઈ ના લો લો એવું એમ પૂરા છે કોમ ઓય પૂરા ગણી લેજો હું તો ગણતો નહીં કજીએ પણ આ તમે કહો છો એટલે એક હાથ મારો કરો હા ગણી લેજો પૂરા 10,000 થી બીજા અહીંયાની 20 દાડા કીધા એટલે 18 દાડા પૈસા મળી જાય લે એટલે આ હું તમારા પાસેથી પૈસા લેવું, હું એમ નહીં ઓળખતો. હા હું આલી જાય ને હોય હું એને કે ના એ દોવો તો હવે તો દોવો પરી પછી હડો દોવાય તો પણ પહેલા પૈસા ગણવા જ ગણતું પડે એ તો ગણાઈ ગયા વળી તમે આ જાતો એટલે. વાત હાસી તો લેડો તાર ગાય દો ડોલ ને તૈયારી કરું અને ગાય દોવો પરી. હેડો ગાય દેજો અમારે મોરચા ઘેર જવાનું હોય હા આથી વાત છે પણ ગાય ડોલ ને હું તૈયાર કરું ને પછી દોવો પરી. હેડો ઢોકળી અમે નહીં છોડતા હો, ડાયરેક્ટ દૂધ પાવે છે. ઢોકળી વગર દોવા છે હા ઢોકળી વગર અમે પાસે દૂધ પાવે છે. સારું હા આ દૂધ જોવો બરો. કાકા દૂધ 5 લીટર જેવું છે સાલ જેવડો. હા તો પણ ટાઈમ નહીં છો હજી ને એવું છે અંધારે આ રોડે કાલ દો એટલે ખબર પડશે કે કાલ પછી આજ હજી ટાઈમ નહીં છો ને હજી તો કેટલા વાગ્યા છે રાખવી છે ને વાહ વાહ તો બરાબર છે. ગાય ભાઈ છોડો લાવજો મેલવા આબુ પડશે એમ. ડાલામાં કેટલા પડી
હા હા ભાઈ કેમ કરે ઓય સારી પાડી દી છે ભત્રીજા કઈ ચેડે કાકો પકડીદા તો ગરીબ લાગે હા ગરીબ છે